વગે કરવા મામલે બબાલ ગ્રામજનો ન્યાય માટે બોડેલી સેવા સદન પહોંચ્યા। ફરી અનાજ વિતરણ સમયે સસ્તા અનાજના સંચાલક અને ગ્રામજનો આમને સામને થયા। સસ્તા અનાજનો સંચાલક અને પુત્રની ગ્રામજનો સાથે બબાલ થતા ગ્રામજનો સેવા સદને પહોંચ્યા। બાંગાપુરા ગામના સસ્તા અનાજના દુકાનદાર પર ગરીબોનું અનાજ સગેવગે કરવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો। બોડેલીના બાંગાપુરા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચારના પર્દાફાશ થયા બાદ અનાજ વિતરણ કરતા સમયે દુકાનદારે ગામના 2-3 વ્યક્તિને માર મારતા માહોલ ગરમાયો હતો। ગરીબોને તેમના હકનું અનાજ મળે તે હેતુથી અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અનાજ વિતરણ, જ્યારે બબાલ થતા માહોલ ફરી ગરમાયો। ટીવી18 ન્યૂઝ ઉર્વક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજે એવો બનાવ બન્યો કે જે અમારે રેશનની દુકાનની અંદર જે 2 નંબરનો માલ થતો હતો તેને અમે જાગૃત નાગરિકો થઈને એને પકડ્યો। એના માટે અમારે કાલે મામલતદાર સાહેબ શ્રીએ જે સીલ મારો, સીલ તોડીને એની તપાસ કરી, પણ મામલતદાર સાહેબ પૂરતી તપાસ કરી નથી। જે તપાસ થવાની હતી એ કાયદેસર જે આપેલું, જે રેશનિંગ આપેલું હોય એના આધારે કેટલો સ્ટોક છે અને કેટલું આપવાનું વિતરણ બાકી છે। અને આજે અમે એવું કીધું કાલે મામલતદાર સાહેબ કે અમારો માણસ આવશે અને અનાજ વિતરણ કરશે, ત્યાં સુધી અનાજ વિતરણ નહીં કરવાનું। એની તપાસમાં મેં અને અમિતભાઈ ગયા હતા। એટલે તાત્કાલિક હસમુખ જે જિલ્લા પંચાયતના સદસ્યના પતિશ્રી અને તેમના હાલના ચૂંટાયેલા સરપંચ એ અમને એમ કે તમારો અહીં આવવાનો કયો અધિકાર છે એમ કરીને મને હસમુખભાઈએ 2 લાફા માર્યા ને જે સરપંચશ્રીએ એકદમ હુમલો અમિતભાઈ કરી પાડ્યો અને અમિતભાઈને મારવા વડે અને અમારી પર ગરદા પાટું કરીને એમનું ટોળું હતું 50 થી 60 માણસનું, અમે ખાલી 2 વ્યક્તિ હતા। એટલા મેં મારો છોકરો આવ્યો, એ છોકરાને બી માર્યો। એટલે અત્યારે અમે સર્વોદય હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાંથી અમે સુવિધા લઈએ છીએ અને ખરેખર અમે પછી પોલીસ કેસ કરશું અને ખરેખર એમને કાયદેસરની કાર્યવાહી કરવી પડશે। 7/2025 ગુરુવારના રોજ રાત્રે 10:30 વાગે જે જનતા રેડ કરીને છે એ એસીસનની અંદર છે મુદ્દામાલ ઝડપવામાં આવ્યો હતો અને મામલતદાર સાહેબજી દ્વારા છે એ દુકાનનો જથ્થો છે એ સીલ કરવામાં આવી હતી દુકાન। એનું આજે સવારે લગભગ 7:30 થી 8 વાગ્યે છે એ વિતરણ થતું હતું। જે લોકો પંચકાશની અંદર હતા તો પંચકાશ માટે જે હતા એ લોકો ખાલી જોવા ગયા, તો એ લોકો દ્વારા છે જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખભાઈ, એના પુત્ર જે સરપંચમાં હાલમાં છે દેવરાજકુમાર, એના દ્વારા છે હુમલો કરવામાં આવ્યો અને મારા ભાઈ ઉપર છે હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરીને એને ગુદામાર મારવામાં આવ્યો અને અત્યારે ફ્રેક્ચર પણ થયું છે એને પગમાં। અને બીજા જીવનભાઈ ગોવિંદભાઈ છે એમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને ઉમંગભાઈ છે એમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને હર્ષિતાબેન જે અમિતભાઈના વાઇફ છે એમના ઉપર જે હસમુખભાઈ છોટાભાઈ એમના દ્વારા ધક્કો મારીને છે એમને પણ તંછોડવામાં આવ્યા હતા અને એ લોકો છે 40 થી 50 જણનું ટોળું હતું। તો હવે અમારા બધા ગામ લોકોની એક જ માંગ છે કે આ જે એસીસનનો જે એસીસન છે એ કાયમ માટે રદ થવું જોઈએ અને એનું લાયસન્સ છે એ કાયમ માટે રદ થઈ જાય। બાકી આ બધા ગામ લોકોની એક જ માંગણી છે, જો આ વસ્તુ ના થાય તો બધા અનશન ઉપર અને ઉપવાસ ઉપર ઉતરવાની માંગ છે। અને અમે હાલ છે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીને આવ્યા છે અને પ્રાંત મેડમને પણ આપવા માટે જવાના છે અને અત્યારે અમે FIR ફાળવવા માટે જે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ।